બજારમાં મળે છે તેવો હેલ્ધી, ટેસ્ટી અને ક્રન્ચી વારંવાર ખાવાનું મન થાય તેવો તલ ગોટલીનો મિક્સ મુખવાસ બનાવીશું. સૌથી પહેલાં ગોટલીમાંથી મેંગો સીડ નીકાળીશું. 2 થી 4 કલાક માટે પાણીમાં પલાળીશું. પાણી શ્યામ પડી જશે. જે ગોટલી થોડી કડુચી લાગતી હોય છે તે નહીં લાગે અને તે વાઈટ પણ લાગશે. હવે આને 2 વાર પાણી વડે વોશ કરી લઈએ. પછી તેને એક વાસણમાં પાણી અને થોડું મીઠું ઉમેરીશું અને આને બાફી લઈએ. તો આમાં નાઈફ આસાનીથી જાય છે. તો ગોટલી થઈ ગઈ છે. હવે ઠંડી પડે એટલે કટરની મદદથી ગોટલીને કટ કરી લઈએ. તો કાપી લીધી છે. હવે આમાં લીંબુ અને નમક ઉમેરીશું. મિક્સ કરીશું. પછી આને 1 થી 2 દિવસ માટે તડકામાં મૂકવાનું છે. સારી રીતે સુકાઈ ગઈ છે. હવે એક વાસણમાં 1 બાઉલ ગોટલી, 1 બાઉલ તલ, અડધી બાઉલ ધાણાની દાળ, અડધી બાઉલ વરિયાળી, અડધું લીંબુ, ધાણા પાવડર, જીરું પાવડર, આમચૂર પાવડર, હળદર, આદુનો પાવડર, સંચર પાવડર, કાળા મરી પાવડર તે આમાં ઉમેરીશું. થોડું નમક ઉમેરીશું. આને મિક્સ કરવાનું છે. હવે કઢાઈ મૂકીશું. 1 ચમચી ઓઇલ ઉમેરીશું. તલ ગોટલી ઉમેરવાની છે. સારી રીતે આને લો ફ્લેમ પર શેકી લઈશું. તો તૈયાર છે બજારમાં મળે છે તેવો તલ ગોટલીનો મિક્સ મુખવાસ.